ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. કાલે એક્સરસાઇઝ 3.2 આપણે જોયું. આજે એક્સરસાઇઝ 3.3 નવી મેથડ. કાલે આપણે આરનો બેઝ લીધો, કોએફિશિયન્ટ કોરિલેશન એનો બેઝ લીધેલો. આજે આપણે કોવેરિયન્સનો બેઝ લેવાનો છે. કોવેરિયન્સ ઓકે. કાલે આર હતું, આમાં આજે કોવેરિયન્સ ઓફ એક્સ વાય અથવા એસ એક્સ વાયનો બેઝ છે. મેથડ સેમ જ છે, ખાલી બીવાયએક્સનું સૂત્ર બીવાયએક્સનું જે ફોર્મ્યુલા છે બદલાય. ઓકે. એક્સરસાઇઝ 3.3. The following information is given for 10 firms running business on clothes in a city regarding the average annual profit and average annual administrative cost. Table is particular profit in lakhs and administrative cost will be in lakhs. Particular one mean 60-25. Standard deviation 6-3. Covariance of XY 10.4. Okay. Find regression line y on x. Find regression line y on x. Exercise 3.3. Regression line find કરવાની છે. Regression line y on x. Okay. So what is the regression line? Y cap बराबर a plus b by x into x. એટલે પહેલા હવે નામકરણ કરી દઈએ કે જે વેલ્યુઝ આપી છે એ બધી શું છે તે જોઈએ. mean x bar 6, x level y bar 20. Okay. Standard deviation means sx 6. જો વેરિયાન્સ હોતે તો sx સ્ક્વેર કહેવાય. ઓકે, આટલો ફરક છે. આ y નું એટલે sy અને કોવેરિયન્સ ઓફ xy એ તો તમને સમજ પડી જાય 10 પોઈન્ટ. અન્ડરસ્ટુડ? ચાલો હવે કોવેરિયન્સ આપેલું, કાલે કોરિલેશન આપેલું હતું, આજે કોવેરિયન્સ આપેલું એટલે ડીવાયએક્સ નો ફોર્મ્યુલા શું? કોવેરિયન્સ ઓફ xy ડિવાઇડેડ બાય sx સ્ક્વેર. ઓકે, તો કોવેરિયન્સ ઓફ xy કેટલા? 10.4 ડિવાઇડેડ બાય sx સ્ક્વેર. તો આ sx છે ને, sx સ્ક્વેર એટલે શું? 6 નો સ્ક્વેર કરવાનો એટલે કેટલા થાય? 36. અન્ડરસ્ટુડ? એટલે વેરિયાન્સ પરથી લાવવાનો હોય તો તમારે સ્ક્વેર રૂટ કરવાનું, આમાં સ્ક્વેર કરવાનો, બીકોઝ sx સ્ક્વેર જોઈએ. 36. So the value of b by x is 10.4 divided by 36, 0.29 into x. હવે a ફાઇન્ડ કરવાનું. y bar minus b by x x y bar minus b by x y bar 25 b by x 0.29 x 62. .29 into 60, 17.4.
એ આવ્યો 7.6. આ તમારી રિગ્યુલેશન લાઈન આવી ગઈ. ઓકે, હવે આની જગ્યાએ પછી એમ કે એક્સની વેલ્યુ મૂકો તો પછી એક્સની વેલ્યુ મૂકો, બરાબર છે. આમાં નવું કંઈ નથી આવવાનું. હા, ખાલી એટલી વસ્તુ આવવાની છે કે અહીંયા સ્ટાન્ડર્ડ ડેવિએશનની જગ્યાએ વેરિયાન્સ આવે તો SX સ્ક્વેર ને SY સ્ક્વેર લખી દેવાનું, બરાબર. એનાથી નવું કંઈ આવે નહીં. આ એક્સરસાઇઝ બી આઈએમપી છે. જો અત્યારે જે કંઈ બી સમ કરાવીએ ને એ બધી જ એક્સરસાઇઝ આઈએમપી છે. એટલા માટે આઈએમપી છે બિકોઝ 3 થી 4 માર્ક માટે આવે ને આવે. અને તમને 12 માર્કનું વેટેજ છે, તેમાં ખાલી એક જ માર્કનો MCQ, એક જ માર્કનો ક્વેશ્ચન, 10 માર્કનો સમ આવે, 5 માર્કનો સેક્શન એફમાં સમ આવે, બાકીના 5 માર્કમાં એક સમ 2 માર્કમાં જાય, એક સમ 3 માર્કમાં જાય. ટોટલ 3-4 સમ પૂછાય તો તમને કેલ્ક્યુલેશન વાઇઝ પરફેક્ટ થઈ ગઈ. ઓકે, સો જોઈ લેજો. બહુ શોર્ટ એક્સરસાઇઝ છે. આઈ હોપ દેટ કે યુ વિલ એન્જોય. કાલે નવી એક્સરસાઇઝ સાથે મળીશું. ટેક કેર. જય શ્રી કૃષ્ણ. હેવ અ નાઇસ ડે. અને ખાસ એ વિડીયો રોજે રોજના જોતા રહેજો. થેન્ક યુ.